વિચારો ને હજુ મેં અમલમાં નથી મૂક્યો ને ત્યાં તો અમારી અગાસીમાં જો તળાવ ભરાઈ ગયું હોય એ બાપા. જય શ્રી કૃષ્ણ, સીતારામ. સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગ સાથે, એક નવા દિવસ સાથે અને એક નવી એનર્જી સાથે. આજે છે 3 જુલાઈ અને વાર થયો છે શુક્રવાર. આઈ હોપ કે તમે બધા પણ આ મોન્સૂન સિઝનને સારી રીતે એન્જોય કરતા હશો. મસ્ત મસ્ત જુઓ ફ્રેન્ડ્સ, હું કચરું વાળતી હતી ને તે આ વસ્તુ મને એક આ જીવ જંતુ છે ને એ મને મળ્યું છે. આને શું કહેવાય ને મને ખ્યાલ નથી. જો તમને કોઈને ખબર હોય ને તો પણ. હું બીજી વાર નાસ્તો કરવા બેસી ગઈ છું. સવારે તો પપ્પા સાથે એકવાર જમી લીધું હોય, બટ અત્યારે ફરીથી બેઠી છું જિજ્ઞેશને કંપની આપવા. જિજ્ઞેશ, ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં? આજનો શું પ્લાન છે? ઓફિસ. ઓકે. વાગી ગયા છે સવારના 10 અને આ બાજુ આપણે સવારનો નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. અને જુઓ તો મેં બપોરનું લંચ પણ થોડું ઘણું રેડી કરવાની પ્રિપેરેશન કરી દીધી છે. દાળ પલાળી દીધી છે. આપણે મિક્સ દાળ કરવાનો જે પ્લાન છે, તો ચણા, તુવેર અને મગ ત્રણે મેં પલાળીને મૂકી દીધા છે. અને સવારના હજુ નાસ્તાના વાસણ સાફ કરવાના બાકી છે, પણ આ બાજુ મને થયું કે હું આજે થોડું ઘણું ફ્રીજ સાફ કરી લઉં. તો હું છે ને એક સાથે ફ્રીજ સાફ કરવા નથી કાઢતી, એક ખાનું સાફ કરું, જેથી કરીને હાર્વિન પણ મને ડિસ્ટર્બ કરે ને તો પ્રોબ્લેમ ના થાય. ઓલું પેલું શું થાય કે એક સાથે ફ્રીજ સાફ કરવા કાઢીએ ને તો થોડું બધું જ અટવાઈ જાય. એના કરતાં એક ખાનું આપણે સાફ કરીએ ને તો સારું પડે. જો વિચારો ને હજુ મેં અમલમાં નથી મૂક્યો ને ત્યાં તો હાર્વિનભાઈની બૂમ પડી પણ ગઈ, મમ્મી મમ્મી કરીને ઉઠી પણ ગયો છે. જોઈએ હવે એને દૂધ પીવડાવી દઈએ, રેડી કરી દઈએ, પછી આપણે આપણું કામ આગળ વધારીએ. હાર્વિન, ગુડ મોર્નિંગ. સીતારામ. સીતારામ બોલો, બોલ. સારું. આ બાજુનો દરવાજો મેં ક્લીન કરી દીધો છે. આમ તો ફ્રીજ ચોખ્ખું જ હોય, તો પણ ક્યારેક ઉતાવળમાં વસ્તુ આડાવળી મુકાઈ જતી હોય. કોઈ મસાલા છે, પાવડર છે, લોટ છે, દવાઓ છે, એની એક્સપાયર થઈ જતી હોય તો એના માટે આપણે એકાદ વાર હાથ ફેરો કરવો જ પડે. જો મસાલામાં જોઈએ ને તો ફ્રીજમાંથી આપણું એક તો આ પિઝાનું ટોપિંગ નીકળ્યું છે, જેની હજુ એક્સપાયર ડેટ નથી આવી, મીન્સ કે બાકી છે એક્સપાયર થવાનું. પછી એક આ ખીચડીનો મસાલો છે, એ પણ થોડો ઘણો જ રહ્યો છે. ફ્રેન્કીનો મસાલો છે. પછી પાસ્તાનો મસાલો છે. પાસ્તા તો જો કે હું બહુ ઓછા બનાવું છું, બટ કોઈક બીજી વસ્તુમાં એડ કરવાનું થયું હોય ને તો રાખી મૂક્યા હશે. પછી આ ભારતનો મસાલો છે, આપણે પિઝાનો મસાલો આવે ને એ છે, બહુ સારો આવે છે. અને આ એસકેનો મસાલો છે, એ આપણે કંઈ ચોળાફળી કે એવું લીધું હોય ને એની સાથે આવેલો છે. એ પણ આપણે અધર યુઝ માટે યુઝ કરી શકીએ, અધર પર્પઝ માટે. આ જલજીરા છે. અને આ મેગીનો મસાલો છે. બસ આટલી વસ્તુ આપણા ફ્રીજમાંથી મસાલા વર્ઝનમાં જોઈએ ને તો આટલું નીકળ્યું છે. ઉપરનું ડોર પણ આપણે સાફ કરી દીધું છે. લાસ્ટ ટાઈમ મારી સિસ્ટરે સાફ કર્યું હતું, અહીંયા રોકાવા આવી હતી ને ત્યારે. તો આ બધા આઈડિયા એના છે. જુઓ, ડેટ લખી દીધી છે, જે વસ્તુ એક્સપાયર થવાની હોય ને એની. આ કોકો પાવડર છે. બસ હવે અંદરના ખાના બાકી છે, ઉપર નીચેના સાફ કરવાના. એ આપણે ફ્રી થશું ત્યારે કરી દઈશું ફરીથી. જો આપણું બપોરનું લંચ રેડી છે. આમાં છે રોટલી, મિક્સ દાળ, સલાડ, છાશ, ગોળ અને મસાલો છાશનો. એમ છે ને 2 દિવસથી હિંચકા કરતો હતો, તો દાદાએ એને છે ને ફરીથી આજે હિંચકો ઉતારી દીધો છે. પહેલાં એ નહોતો બેસતો ને તે મેં મૂકી દીધો હતો, બટ 2-3 દિવસથી યાદ કર્યા કરતો હતો ને તો ફરીથી આજે ઉતારીને એને હિંચકામાં બેસાડી દીધો છે. તો વાગી ગયા છે 1:45 અને આપણું લંચ પૂરું થઈ
ગયું છે. હવે થોડું ઘણું કામ છે એ આપણે ફિનિશ કરી દઈશું. અને જો મિક્સ દાળની વાત કરું ને તો બહુ ફાઇન બની હતી મિક્સ દાળ. મેં આ રીતે એઝ અ સબ્જી તરીકે મેં ક્યારેય નથી બનાવી. બીજા કોઈ પર્પઝ માટે આપણે બનાવતા હોઈએ છીએ. પપ્પા જે શાક લઈને આવેલા છે તો એ વોશ કરી દીધા છે મેં. એ બાપા કારેલા લાવ્યા છે. કારેલા કોને કોને ભાવે કોમેન્ટ કરજો તો જરા. અમારી અગાસીમાં જો તળાવ ભરાઈ ગયું હોય ને એવું લાગે છે. કારણ કે આ ઉપર આની ઉપર એક અગાસી છે ને એનું બધું જ પાણી અહીંયા આવે આ ભૂંગળા થ્રુ. તો અહીંયા બધું પાણી એકઠું થઈ ગયું છે. હવે ધીમે ધીમે આમાંથી જશે. બાકી 4:30 જેવું થઈ ગયું છે અને હું કપડાં લઈને નીચે આવી. હવે આપણે હરવિંદભાઈને પણ ઉઠાડી દઈએ કારણ કે પાછો એ રાતે નહીં સૂવે. આ બાજુ જુઓ હજુ વરસાદ શરૂ જ છે. વરસાદ હોય ને કાંઈ ઘરમાં નવું વસ્તુ ના બને એવું તો બને જ નહીં. જો આપણે પ્રિપેરેશન શરૂ કરી દીધી છે. કોમેન્ટ કરજો હું શું બનાવવા જઈ રહી છું. છે હજુ 6 જ બટ મારે એટલી ઉતાવળ હોય ને બધું બનાવવાની. ઉતાવળ એટલે હોય કે પછી છે ને હાર્વિનનું કંઈ નક્કી ન હોય અને અમુક વસ્તુમાં પછી વાર લાગે. એટલે મેં જો બટેકા બાફી દીધા છે. આ ગ્રીન ચટણી પણ થઈ ગઈ છે. હવે આપણે ખજૂર આંબલીની ચટણી કરવાની છે તો એ બનાવીશું. આ બાજુ મરચાંનું પણ કટિંગ થઈ ગયું છે. તો પછી વડા કરશું. બટેકા મેશ કર્યા બાદ હવે આપણે તેમાં મીઠું, આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર, આમચૂર પાવડર, ધાણા જીરું પાવડર, સાકર અથવા તો ખાંડનો ભૂકો અને હળદર અને આખા ધાણા અને આ કિચન કિંગનો મસાલો છે એ આપણે એમાં થોડો એડ કરીને બધું જ મિશ્રણને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. તમને એક પ્રશ્ન હશે કે આટલી બધી હું વસ્તુ બનાવું છું તો હાર્વિન ને કોણ તમને બધાને થતું હશે કે આ બધી વસ્તુ બનાવું છું ને હાર્વિન મને ડિસ્ટર્બ નથી કરતો. બટ મારા પપ્પા જે વહેલા આવી ગયા છે ને તો હાર્વિન એની સાથે રમે છે એટલે મેં આ બધું બનાવવાનું ફટાફટ શરૂ કરી દીધું. આ બાજુ આપણે વડા બનાવી દીધા છે. લોટ પણ રેડી છે અને પાવને પણ મેં કટિંગ કરી લીધું છે. હવે તેલ આવી જાય એટલે આપણે વડા બનાવી દઈશું અને પછી આ મરચાં એક કરવાના છે એને પણ આપણે કરી લઈશું. વડાપાઉં બનાવવાના છે. તેના માટે પહેલાં તો આપણે પાઉં લઈ લઈશું, લગાવી દઈશું. બટર લગાવ્યા બાદ છે ને એમાં લસણવાળી અને કોરી ચટણી મિક્સ કરીને આમાં અંદર મૂકશું. ત્યારબાદ એક વડું મૂકી દઈશું અને થોડું ચીઝ આમાં એડ કરશું. આપણા બટર ચીઝ વડાપાઉં ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે વડાપાઉં તો ખાઈ લીધા. બટ એ ખાધા પછીનું જે કામ છે એ કોણ કરવા આવશે? કમલાબેન, સરલાબેન કે નૈનાબેન? જસ્ટ ફોર ફન. નૈનાબેને જ કરવું પડશે.
તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ આવતીકાલે પણ મસ્ત મજાનો એક નવો બ્લોગ આવી જશે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.